પૂરું નીકળે તો હુકાય એમ. આવો આવો. આયા બરોબર હું આવું. હવે ઓય ઉભા રહેવા નહીં આયા. બે ખુરચી બે હો તાણી ગુંડાભાઈ. ઓહો ઓય ચો અમે તમારી જોનમાં આયા છે તે ખુરચીમાં બેસે લે. મારી વાત સાંભળો. અમે તમે મારી જોનમાં ચોહી આવો. મન તો કઈને ખાછો ટાઈમ થઈ ગયો. આજે કીધું હોત તો આવો. તમે હાલ બે હું પાણી લાવું. પાણી નહીં પીવું આ બાજુ આવો, મારી વાતો ભળો પેલા. પાણી તો પીવો ગુંડાભાઈ. આટલી ઉતાવળ ના હારી લ્યો. પાણી પીવો તમે. પાણી મારે નહીં પીવું. લે પાણી પી. મારી વાતો ભળો. ફટાફટ અમારા પૈસા આલો હળો. પૈસા ઓવા ગુંડાભાઈ બેહોત ખરા. હું તમને આખી વાત કરું. બેહો. ઓય કન તમારી ચર્ચા ઓફળવા અમે નહીં આયા. પૈસા લેવા આયા યાર. મારી વાત તો સાંભળો યાર. પૈસા તમારા દૂધી ધોઈને આવી જાય. તમારા પૈસા ખોટા નહીં થઈ. તમે એકદમ ના બેહો ગુંડાભાઈ. ઓય બેહવા થોડી આયા છે. પૈસા લેવા આયા. ગમે તે થાય, પૈસા આલો. અવાજ નેચા એ કાકા અવાજ તમારો ઓછો રાખો. એ આ ધોકો નેચો કર શાંતિ રાખો ગુંડાભાઈ, શાંતિ રાખો. પૈસાની વાત સભા. ગણવાજી હું આવી ગયો છું. હવે તમે ચિંતા કરશો ને તમે સાઈડમાં આવી જાઓ. કેટલા પૈસા લેવાના લે ભાઈ? ચેટલા લેવાના હિમ? હા મારી વાત તો આપણો અલ્યા પણ હું આવી ગયો છું. તમે હું લેવા જફામારી કરો છો યાર? હું વાત નહીં કરતો યાર. તમે શાંતિથી ઉભા રહો ખાલી. પણ મારી વાત તમે સાંભળો. અલ્યા પણ તમે હું લેવા ચિંતા કરો છો યાર? હું આવી ગયો ને આ મેટલ હું સોલ્વ કરી દઉં હાલ. મારી વાત તો પૂરી સાંભળો બા તમે. તમારી કોઈ વાત સાંભળી નહીં. તમે બોલ્યા કર ઉભા રહો. હા ભાઈ હા કેટલા પૈસા લેવાના હે? ચેટલા પૈસા લેવાના હિમ? હા બોલ બોલ યાર પૈસા આપી દઉં. 5000 રૂપિયા. ખાલી 5000 રૂપિયા? 5000 રૂપિયા. અલ્યા એ તમને શરમ આપી જો. અલ્યા 5000 દકે તમે ઘેર આવો છો લે હાલ ધોકા લઈને હે? બા મારી વાત અલ્યા પણ તમે કશું બોલશો નહીં યાર. 5000 રૂપિયા લેવાના હે ને? ઓ અમાર તો 5000 રૂપિયા થી મતલબ. ઉભો રે તને 5000 રૂપિયા આપી દઉં તને. બાપ તમે શાંતિ રાખો યાર. હું પૈસા આપી દઉં ને બા યાર. પેલા પૂરી વાત તો જોણો. અલ્યા પણ હું તમારો પાડોશી હું યાર. પાડોશી તો આજ કોમમાં નહીં આવો તો તારા કોમમાં આવશે યાર હે? તમે તો યાર બોલવાય દેતા નહીં. શાંતિથી ઉભા રહો યાર. આ વ્યવહાર પટાવજો પછી આપણે બે જણા વાતો કરીએ. 3 ને 4 ને આ 5000 રૂપિયા લે પકડ ભાઈ. આ 5000 રૂપિયા બરાબર છે? ગણી લે ગણવા હોય તો. એ તો તમે ગણ્યા એટલા આવી છે. આજ પછી હવે દેખાડો દીધો ને તો મજા નહીં આવો કીધું. આ તો પૈસા લેવાના હતા કાકા એટલા હતા. બાકી એમને હોય તમારો આગળ પગે ના મીચે. પૈસા મળી જાય ના મળી જાય? પૈસા મળી જાય. વ્યવહાર પૂરો. વ્યવહાર પટી. ઉપડો તને હેડો એ વચ્ચે. આવજો ગુંડાભાઈ. હવે આવજો. હા ઉપડો હેડો. લોકો મારા ઓછા ઘેર આવીને દાદાગીરી કરી ગઈ. એમ તો ભાઈ અમે કોઈ મને તો નહીં કહેતા. અમે માથા ભારે છીએ પછી હો રાખજો. બા તમે તો લગીરે બોલવા જ દેતા નહીં યાર. હવે તમે કશું બોલશો નહીં. તમારો વ્યવહાર પટી ગયો છે બરોબર છે. એક ગુંડાઓ ઘેર નહીં આવી પણ આપણે 5000 નો વ્યવહાર રહ્યો. હું તમારા જોડે 5000 રૂપિયા માંગુ હો. પુને ઉતાવળિયા થવાનું કીધું તું વાપરતાય નતા. એ 5000 રૂપિયા રહ્યા ને એ મેં નતા લીધા. તમે નતા લીધા? ના માર હગા લેવરાયા હતા એ ગુંડા જોડે. અને હું તો જોમીન રહ્યો તો એટલે માર હગો હવે પૈસા આલતા નહીં ને એટલા મારા ઘેર આયા હતા એરિયા. ભલા મોડા વાત પૂરી વાપરતા નહીં વચ્ચે કૂદી પડ્યા. અલ્યા પણ યાર પેલા ના બોલાય યાર. તાન તમારે યાર બોલવા દીધું તમે લગીને બોલવા દીધું અમને. કોઈનું આપણો તાન નહીં યાર. હવે મારી વાત સાંભળો. મારા કોઈ લેવા દેવા નહીં. મેં તમારા 5000 રૂપિયા આલ્યા એટલે તમે હવે મને 5000 રૂપિયા આલજો. બસ બીજું કોઈ ના જાણું. મારા પૈસા નતા. મારા હગાના પૈસા હતા પણ મારા હગો ખોટો વાયદો કરતા હતા ને એટલા હીરા મારા ઘેર આયા કરી. ભલા મોડા તમે યાર વાત વાપરી નહીં. હું ઈવન વાયદો આલે પાછા મેળવાનો હતો. મિસ્ટેક થઈ ગઈ. હું મિસ્ટેક થઈ ગઈ યાર. હવે તમે તો પૈસા આલે એટલે મારે તો તમને આલવા જ પડશે. હું યાર દૂધનો પગાર લાવ્યો તો ડેરીમાંથી હીરા 5000 રૂપિયા આલી દીધા. હા એટલે 2 રૂપિયા ગીજામાં આવી એટલે ચાલ્યા ના રહી તમારી જોડે તો. એવું નતું યાર. મારા મનમાં કેવું હતું ખબર છે? મારા પાડોશીના ઘેર ચિયો ધોકા લઈને આવ્યો છે, ચિયો દાદાગીરી કરે છે એટલે પૈસા આલી. અલ્યા ખોટી દાદાગીરી મુઈએ ખમતો હોય ભલા મોણા તમને ચી નહીં ખબર મારી કો. પણ આ તો માર હગાલ લીધે હું ફોલ્ટમાં હતો ને હું જમીનમાં હતો એટલા ખોટા મન આલતો તો ઈવન. એવું હતું એમ? તાણી યાર તમે આ ઉતાવળિયા થઈને
માર હગોટ પૈસા આલતો નહીં, તમે આલી બેઠા. હવે હીરા તો પૈસા લઈને છૂટ્યા, મારે તમને નહીં આલવાના. હા એ તો હાલવા તો પડશે કે ભાઈ, વ્યવહારમાં તો ઊભું રહેવું પડશે કે યાર. હવે મારી વાત સાંભળો. હા આજે ઉઘરાણી માર હગા જોડે કરવા જવું પડશે મારે. તમાર બાઈક આલો, માર હગા જોડે પોકું અને ઈવન જોડે હું ઉભો 5000 ઘટાવું અને હીરા પૈસા તમને આલે તાણ. ગમે તે કરો પણ મને 5000 આવી ગયું મારા. હારું, પણ આવા ઉતાવળિયા કદી થતા નહીં. પણ ચોખોટ કરી દેવાની યાર, આવી વાત તો યાર તમે પાડોશી ના જણાવો યાર આવી વાત. બોલવા દીધા હોય તાર તું ખોટ કરીએ. હાર ભાઈ આ મિસ્ટેક થઈ ગઈ. લે હાડો બાઈક આલું ભાઈ. હારું, હું આવું, તમે બાઈક તૈયાર રાખો. હા હેડો આવો. એ હા. લાવો હેડો બાઈક. હવે પૈસા હે કે આલુ હે? હવે મારી વાત સાંભળો. હા. એ 2-4 નોટો વધી ને ગીજામ રાખો, આખો મહિનો નોટો ચલાવવાની. એવા તો પછી પૈસા હી હાવ કોઈ ભિખારી નહીં ભલામણ. સમજી હું રાખ્યા હી તમે? આ તો કશું વાંધો નહીં, 200 રૂપિયા પેટ્રોલ નખાઈ દેજો હો. હા પછી નખાવશું જ ને, લઈ જાઉં જ નખાવશું. કોઈ ઇમલીમ તો હેડવાનું નહીં, પાણી હેડવાનું હું કહો. પણ હું કહું હા પૈસા લીધા વગર પાછા ના આવતા હોય યાર. ભલામણ માર હગાએ માથે કભે કર્યું અને તમે કભે પાહુ માથે લાઈન મેલ્યું મને. પણ હું હલવાઈ રહ્યો કે યાર રમો તો યાર તમારી વાતમાં તો. તમાર પૈસા આવી જાય, તમે ચિંતા ના કરો. માર હગો છૂટી પડશે ને તો મારા ઘરના હાલ દે. ઓમાં મારા લીધે તમે હલવાના છો, તમને નહીં હલવા દઉં. પણ આવા ઉતાવળિયા ચોય થતા નહીં હો. આવા નહીં થો, આવા નહીં થો હો. પેલી કહેવત આપડી છે ને, ઉતાવળે વાબા ના પાકી. ના પાકી. હા હું જાઉં તાણી. હારું હો સાચવીને અને જોતા. હું શું કહું, હા ઘેર તાળું નહીં મારતો, ઘરમાં હું લમડો રાખજો બા. આ કશો વાંધો નહીં યાર, તમારો પાડોશી હું યાર એટલો તો વિશ્વાસ કરો. એટલો તો તમને પડાઈને જવું. કેમ વાહમાં કોઈ ના કીધું? હા એ વાત સાચી. પણ સારું હું નીકળો. હા આવી જાય પૈસા, તમે ચિંતા ના કરો. જેટલી કડા એના પૈસા નહીં આલીને પડે પાછળ ઈવના તો રહે. આ કશો વાંધો નહીં હો. હાલ તો હું નીકળું. હારું. અલ્યા તારી હું એ જોયા ભાડા વગર પડ્યો અને 5000 માં હલવાનો. હવે આરે 5000 રૂપિયા ચાણા છૂટા થાય એ કોઈ નક્કી નહીં. પૈસા તો આવી જાય પણ ચાણા આવી એનું કોઈ નક્કી નહીં. હવે પૂરી વાત હોભળી અને પછી જ મેટલમાં પડવાનું, એ સિવાય નહીં પડવાનું. હાય બ્રેક આવે. ચમ અચાનક અમારા ગામમાં? તમારા ગામમાં મહેમાન ગતિ કરવા તમે જો હેડે હમણાં. આવો આવો. હું તમારા ઘેર જાતો હતો. કેમ અમારા ઘેર? તમારા કાકાનું ખાસ કામ હતું ને એટલે. કેમ હું કામ પડ્યું? એ તો જવા દ્યો, પણ તમે ના ફોન ના સમાચાર એકદમ અમારા ગામમાં ભૂલા પડ્યા. હું તમારા ગામમાં મહેમાન ગતિ કરવા મારા કાકાને કીધું નહીં. મારા કાકાને કહું હું મેળામાં જાઉં એમ કરીને તમારા ગામ બાજુ આવતો રહ્યું. વાહ જુઠ્ઠું બોલીને આયા છો એમ? ઓહો તમારા ગામની મહેમાન ગતિ રહી ને મને હારી ગમી હે. ઓહો, પણ મારી વાત સાંભળો હગા. હા હું તમારા ઘેર જઉં કોમથી. હવે તમારું વાયકન તો કોણ મહેમાન ગતિ કરાવશે? પણ હવે તમારે કોઈ જાવ ને લો હેડો પાછા તમારા ઘેર. એમ જતો હોત ને તો પાછો આવત, પણ હું થોડા કોમથી જઉં એટલે મારે જવું જરૂરી છે. લેડો તમારે ઘેર આવવું હોય તો તમને લેતો જાઉં. ના ના મારે ઘેર નહીં આવવું. તો પછી ભલા મોણો હોય તમે એકલા શું કરશો? હું તો બહાર જઉં છું. એ વાતે કરી હો. તો પછી યાર લેડો બેસી જો. ના ના પણ તમારે પેલા પાડોશી રહ્યા ને હા ઇવન તો મહેમાન ગતિ કરું છું વાતો હો. ઈવન તો ઓય ઇવન જોડે રહ્યા હું. ઈવન જોડે તમને ફાવટ પડશે. ઓ ફાવડ તો પડે જ છે ને. વાહ મોરે તમે ઈવન જોડે જ રહ્યા હતા ને. ઓ નતો રે વચમાં. હા તો પછી તમારે ઈવન તો જવું હોય તો હું ફોન કરી દઉં. ઈવન હાલ ફોન કરી દો. હાલો બારો. હા એમ તો બાહેરા દિલદાર છે. ના એ મોણા હારા આવ્યો બા કાઢી નાખે એવા નહીં. હાલો બા હું કરો? ઘેર જ છો ને? આ તો મારા મહેમાન આવી એક હાચવી લેજો હો. ચિયા મહેમાન તે મોરે અમે હગુ જોવા ગયા તા ને તમાર ઘેર મેલીને ગયા તા ખબર હા? વાહ એરા ભૂલું મહેમાન. ઓ ખાવાના શોખીન મહેમાન.
એરા મને રોડ ઉપર ભેગા થયા હતા મેં કીધું હું કહું ના હોય તમે હેડો તમાર ઘેર જ જાઉં હું પણ એરા કઈ કે હું તમાર પાડોશી તો મહેમાન ગતિ કરી દે હવે મહેમાન ને કોઈ આપડા ના પડે ને હા તો પછી એરા આવી છે ઘેર રહેજો તમે એ હા હું કીધું કો મહેમાન આવી મારી વાત સાંભળો હા ઈવન એ કીધું કે તમે તાર મોકલો વાંધો નહીં તમે તાર ઈવન તો મહેમાન ગતિ કરજો વા સુધી હું પાછો આવી જાય બરાબર એ હા પણ વહેલા આવજો હો હા લગી રે અજણું લગાડતા નહીં એ આપણા જેવા જ છીએ સમજ્યા આપણા આમ તરત ભળી જાય એ તો અજણ મને કોઈ લાગતું નહીં હવે તો એ હાર પણ આવી રીતે ખોટું બોલીને નહીં આબાન હો મહેમાન આબુ હોય ને તો ઘેર કઈ ના બાન પણ હું કહું હા માર કાકાને તમે કહેતા નહીં હો હારું નહીં કહું પણ પછી એ મને બોલે કે મેળાનું કહીને તો ઈ તો જતો રહ્યો હારું નહીં કહું હો એ હારું આવજો તાણી એ હા એટલે ઓ મહેમાન એટલે એક દાબેલી તો મારા માટે લાવ્યો તો યાર ખોરાક છે ખોરાક તારી અરે હગો એકણ આવશે તો મારા વર્ષો મારી તાલ પાડી નાખશે એટલે ઘેર રહેવું નહીં ના હોય તો ચોક આગા પાછો થઈ જાઉં કળવાજી તો બાપડે કહેતા કહી દીધું છે કે મોકલો એના મોઢે થોડી ના પડાય કોક કરી સટકવું પડશે મારે પણ કઈ રીતે સટકવું હા આયરો આઈડિયા કરવા દે કોમ થઈ ગયું હવે જતો રે આજે રોમ મહેમાન હે મહેમાન હા જો અહીં તમાર કાકો માર કાકો તમાર ઘેર હી તમે એકલા આયા ઓ મેં એકલો આવ્યો હેટે ના રિક્ષામાં આવ્યો પણ રોડે હેડતો આવ્યો એવું એમ ઓહો બરોબર તે લેડો તમને ચા પાણી નાસ્તો કરાવું હોટેલે હેડો ચા પાણી નાસ્તો ઓ હા જો મહેમાન આપણે 4 જણા ભેગા થઈને 12 પડેકા ખાઈ ગયા બરાબર છે એ 12 પડેકાના પૈસા તમારે 60 રૂપિયા આપવા પડશે હોય તો હું પૈસા આલું ઓવા તમારે હાલવાના પણ હું તો મહેમાન છું મહેમાન પૈસા ના આલી મહેમાન તમારી વાત બરાબર છે કે મહેમાન પૈસા ના આલી બરાબર છે પણ અમારા ગામમાં નિયમ કેવો છે ખબર છે જે મહેમાન અમારા ઘેર આવે એ મહેમાનને ખાવું એ બધું અમે ખવડાવીએ પણ ઘરની બહાર મહેમાન ભેગો થાય તો એ ખર્ચો મહેમાનનો ના મારા ચા પાણી નાસ્તો નહીં કરો મારા બાના ઘેર જવાનું એમ એમ હા તમારા હગા તો કડવોજી નહીં તેમ બાના ઘેર જવાનું મારા હાગો કડવોજી પણ કડવોજી બહાર ગયા હે એટલે મારા બાના ઘેર રહેવાનું અમાર હાગો હોજી આવશે એવું એમ ઓહો મહેમાન તમે અમારા મહેમાન કહો બરોબર લે હેડો મુયા આવ તમારા અંગત હેડો હાલો હેડો લે પોપટલાલ તો હાજર નહીં હવે ક્યારથી તો હું આવી ગયો છું પોપટલાલે ઘેર નહીં ઘરમાં કઈ રીતે હંતાવું હા ના હોય તો ખાટલો ઢાળી હોય હોઈ જાઉં મહેમાને થોડું પોપટલાલ નું ઘર ભાડ્યું છે ઘેર જવું જ નહીં થાય શાંતિથી હોઈ જવા જે બા મહેમાન આયા બા યા તારી બા હાજર નથી આ ડોલું થોઈ જોઈશે નશીઓ
બા હાજર નહીં. અમાર હગા ફોન કર્યો તાન તો એમ કહેતા કે હું ઘેર જ છું કે વાંધો નહીં હગા મેકલો. ઓહો ટાણી ફોન કર્યો ટાણી હાજર હતા. ઓહો ચો કાકુ પાછું થયું છે ડુલ્લુ. બા એ બા લાકડા બાકતા નહીં ને. બા ઘેર નહીં તો આ તો દાંતણ પાડવા ચડ્યા હોય લેબડા ઉપર. બા હગા ઓ બા હગા. હવે હગા મારી વાતો પડો. હા બા ઘેર નહીં બરોબર. હવે તમે હેડો મારા ઘેર ચા પાણી કરાવો હેડો મારા ઘેર. તમારા ઘેર હા વૈકન તમને એકલા તો મુકાઈ નહીં તમે તો મહેમાન કહો. એ વાતે ખરી. હા હા લે હેડો. હાલો હાલો. એ બા ઓ બા હા પોપટલા લ્યા ભલા માણસ તમારા ઘેર મહેમાન આયા તમે તો રખડો હે યાર ભલા માણસ હે. એ આવો મહેમાન બેહો. કેમ તમે વાયકણ હું થોડો કોમથી બહાર ગયો તો પણ પગે ના જલાઈ ગઈ એટલે તમારા ઘેર ખાટલો ડાળે ઊંઘ્યો હતો ઘણી વાર. બેહો 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 કશો વાંધો નહીં હું ચા બનાવું. ના ના ચા નહીં બનાવી. હે ચા નહીં બનાવી. મહેમાન હા લડો આપણા ઘેર તમારા. આપણે આ પોપટલાલ ચા બનાવી ચા પી જઈએ. ના ના ચા નહીં પીવી. મહેમાન તમે મહેમાન કહો હવે ચા તો પીવી પડે. ના ના હું ચા પીતો જ નહીં. એવું એમ ઓહો બંધ કરી લાગે છે તો. ઓ બંધ કરી. કશો વાંધો નહીં પાણી પીવું. હા પાણી લા પાણી પી નાખ. હે બા હા આમ તબિયત પાણી તો સારું હે ને. હા હાલ તો સારું હો. લ્યો લાડો તમાર ઘેર. ના પાણી નહીં પીવું. અરે ઠંડુ નહીં. આપણા ઘેર જવું હોય ઓહો ક્યાં ગયા હતા? લાડો. એ બા હા બેહવું હોય તો બેહો. ના હવે મહેમાન ને ઘેર લઈ જવા પડશે તો હારું હારું હો. હારું હો એ હેડો. મહેમાન હા હાથ પીને આવજો હો હવે લક્ષણ હશે પાછું. એ હા બરો હું ખાટલો લાવું. હા ચમા બોલ મારીને ગયા તા તમે બાર. એટલે હું હાજર ના હોય ને હા. એટલે ઘર બોર્ડ મારું હું. ઘેર હાજર ને એટલે બોલ મારતો એમ ને. ઓ વાહ બેહો ખાટલામાં બેહો. અમારે બી આવું જ કરવું પડશે. માર કાકા બેચારા ઘેર ના હોય ને એ દાડે અમારે હવે જ બોલ મારી દેવું. મહેમાન મારી વાત આપણો હા ખોટું ના લગાડતા ગોદડું ચમ પાથર્યું નહીં ખબર તમને? હા તમે જાણા આવો ને કારણ તમે વરસાદ ના જ આવો હોય એટલે ગોદડું પાથર્યું નહીં કારણ કે આ ફરફેર ચાલુ છે એટલે હો. હા કશું વાંધો નહીં ગુજરું નહીં પાથરું. બેહો હું પાણી લાવું. હા લાવ. કેટલી વાર લાવો જલ્દી. આયો મહેમાન આયો. હા લાવો જલ્દી હેડો. આ લ્યો પાણી પીવો. યા મહેમાન હા ચા પીવો કે કોફી બનાવું? હું ચાય નહીં પીવું કે કોફી નહીં પીવું. મારા નાસ્તો કરવો હો. નાસ્તો ઓહો અલ્યા તારી આ હડકાયો જાણા આવે છે તાણા મારી ટોલ પાડે છે અને એવા સમયે આવે છે કે જાણા કડવોજી ઘેર ના હોય તાણા આવે છે. કશો વાંધો નહીં તમે બી હો હું પૌવા વખત દઉં હો. ના પૌવા નહીં ખાવા. પૌવા નહીં ખાવા? મારા બારનો નાસ્તો કરવો. પાનનો નાસ્તો કરવો એ ઓહો અશ્કરે જે ધાર્યું તું ને એ જ મને કીધું બારનો નાસ્તો કરવો છે વના. હવે મહેમાન તરીકે આવ્યો છે એટલે મારે નાસ્તો તો કરાવવો પડશે. કશો વાંધો નહીં મહેમાન તમે બી હું નાસ્તો લેતા હો. એ હારું લેતા આવો. હા હાય. આ દોડે છો એટલી ઘડી હા જલ્દી આવજો બહુ મોડું ના કરતા. હાલે જાવ હો. એ હા